ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्षणम् एकमनित्यं विमलमचलं सर्वदा साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। सवेयात्र सुखेन सन्तु सर्वसन्तु निरामया सर्वभद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। तो गुरु सम कोई दातार नहीं, आ जगत है मंगनहार। सप्तदीप नवखंड माँ गुरु भवजड़ तारणहार। गुरु वाक्य अरु वेद है श्रद्धाओ से विश्वास। समाधान ताकू कहत है मण विक्षय प्रको नाश सदगुरु। आज नो योग परम वंदनीय दिलीप महाराज आ यादगिरी को सम्मान तिथि को जे निमित्ते जेनी सत्र छाया तळे આપણે મળ્યા એવા આપણા વ્યાસપીઠના અમારા બધાના ગુરુ તુલ્ય બચુરામજી મહારાજ, જેના દ્વારા મને અહીં આપવા મળ્યું એવા અમારા બારેજા મોહનરામ મહારાજ। આ ગામની અંદર હું આ 5મી વખત આવવાનું થાય છે। ધન્યવાદ છે આ ભૂમિનો। કોણ કહેશે કંઈ ભક્તો નહીં પાકતા? કોઈ એમ કહેતો હોય કે ભાઈ ભક્તો નહીં પાકતા તો મરી જાઓ, તમારામાં ભલી વાર નહીં। સંતનો પગ ધરન પૃથ્વી પાવન, સંતનો પગ પડન પૃથ્વી પાવન થાય। અને જો ના થતી હોય તો પગ મેલનારો પાવન નહીં હોય। આ તો ખરું ને? એટલે આજનો આપણો આ બ્રહ્મયોગ મળ્યો છે અને એ બ્રહ્મયોગનો સુશોભિત દીપાવનાર આ વ્યાસપીઠ પર બિરાજમાન વરિષ્ઠ મહાપુરુષો અને આપણી આ બ્રહ્મની સભા। આ જગતની અંદર અનાદિકાળથી બે મત ચાલી રહ્યા છે। બહુ ધ્યાન રાખજો। અમારા નટુરામ મહારાજ હાલ ગયા રણકથી, પણ અહીં કહેતો કહેતો એટલું બોલી ગયા કે હું હોંભળવા આવ્યો છું। જે હોંભળવા આવ્યો છે એનું કલ્યાણ થશે, સાંભળવા આવ્યો છે કોઈ બાપો લેવાનો નહીં। જે સાંભળવા આવ્યો છે એનું કોઈ હોંભળવાનું, અને હોંભળવા આવ્યો છે એનું નકામું જવાનું। કોણ કહેશે હોંભળવાથી જ્ઞાન ના થાય? ઇતિહાસો કે પરીક્ષિતનું થયું છે શ્રાવણ ભક્તિ। એટલે આપણે હોંભળવાનું ખરું, પણ સાંભળવાનું અને સંભળાવીશું તો જીવ હવા ઘણું આપણને આ જગતનો જોતો ના મતતા। આઈ એમ સમથિંગ એવું નથી। એકબીજાના ઉપર પટકાઈ તો હોય બેઠા છે તો હું અકળાઈએ। પૂછી દો અમારા ભક્તિરામ મહારાજને, આ મારામાં જે કોમ તોડે છે એ કોમ તોડે છે, અમે હું તમારું ભલું કરવાના છીએ। અને કાંઈ કહેવા જઈએ ને તો રીહના ભરેલા છીએ બધાય। અને રીહ ચડી અમને અધર્મ ચાલે છે અને અધર્મીઓને કાપવા માટે આ બધા ભેળા થયા છે। યદા યદા ધર્મસ્ય, અધર્મ વધી જાય તાણે હગા પૈને કાપી નાખવાનો, અને ના કાપી શકો એટલે શેડો તો ફાડી નાખો। જગતમાં બે મત ચાલી રહ્યા છે। એક દ્વૈત મત ચાલે છે અને એક અદ્વૈત મત ચાલે છે। એક દ્વૈત મત ચાલી રહ્યો છે, એક અદ્વૈત મત ચાલી રહ્યો છે। અદ્વૈત મત વાળાને જો સમજણ પડી હોય તો શરીરની વાત કરી કર જ નહીં। જો એને અદ્વૈતની સમજણ પડી હોય તો શરીર જતું રહ્યું એમ એ બોલે જ નહીં, અને બોલતો હોય તો એના જેવો મૂર્ખ કોઈ નહીં। શું થયું છે? અદ્વૈત વાત પચી નથી। અને અદ્વૈત વાળો હોય એના હાથ જોડીને કહું છું કે આત્માની વાતો કરશો નહીં। જો બોડીની વાત કરવી હોય તો ચૈતન્યની વાત જવા દો, અને ચેતનની વાત કરવી હોય તો શરીરોની વાતો મેલી દો। ન કઈ એક્સિડન્ટ થાહ ને। હા, જો આત્માની જ વાતો કરવી હોય, આપણે બધા આત્મજ્ઞાની, તત્વજ્ઞાની, બ્રહ્મજ્ઞાની હોય તો કોઈના શરીરની વાતો ના કરો। નકા ઉઘાડી મૂર્ખો બી દેખાય છે। અર્જુન મહારાજ કે કોઈ પુરુષને કાયા નથી, એના કામાતુર કેમ કહીએ ભૈરે જ્ઞાની? ઘર મૂકીને આ સમજણનો
આત્માનું ઘર છૂટી જાય એટલે તરત જ શરીર દેખાય ન અને દેખાય હોય શરીરની વાતો કરવી હોય તો તમે આત્માના લફરામાં પડશો અને આત્માની વાત કરવી હોય તો આ શરીરના ઓધાના છેડા ફાડી નાખો. આ બે વાતો કદી ભેગી નહીં થાય ને હવે વચમાં ત્રીજો ફૂટ્યો છે ફણગો. અમારા વડીલ જેવા મહારાજ જેવા કહેતા હતા મોણાનો 32 દાંત હોય ગણજો બધાનો ના હોય કોકનો જ હોય બધાનો ના હોય એ તો હો કહેતું વિજ્ઞાન પણ બધાને પણ વચમાં દાઢના બાજુમાં ફૂટાઈ ન કહેવાય મહારાજ ડાપણીઓ ડાપણ દાઢ અને એ ડાપણ દાઢ એ હળ પણ ઝપવા ના દે. આ એ અમારા હાથમાં આવે છે ને ત્રીજું ફૂટો શકો એમ ભક્તિ થઈને ઉપદેશ લીધા પછી આ ડાપણીઓ દોઢ મહીથી કાઢો નકર તમારું મારું ઠેકાણું ના પડવા દે ને એમ ત્રીજો મત પેલો જેમ વધારાનો દોધ ડાપણીઓ છે એમાં ત્રીજો મત કેવો ચાલે છે વેદાંતમાં જેને જલ્પવાદ કહેવાય. ચંદુરમજી બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. આ તો મારા ને તમારા ઓલે અમે માથાકૂટ કરીએ છીએ. તમે તમારો ઓલે આવ્યો છો ને હું અમારે બે ઠેકાણો નહીં તમે આવીએ છીએ અને તમે સાધનો લીધાવાના આવ્યા છો 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 બિસ્મિલ્લાહ જ કૂટવાનું છે. જ્યારે જો એ ખબર પડે કે જો આત્માની વાત કરીએ છીએ તાણે એની વૃત્તિઓ બધી ખેંચાતી પાહા એની સ્થિતિ બદલાતી જાય. પરિસ્થિતિ ના રહે અને સ્થિતિ આવી જાય અને એ સ્થિતિ આવી જાય એનું નામ ઈશ્વર કહેવાય. ઈશ્વર એક સ્થિતિનું નામ છે અને જીવ એક પરિસ્થિતિનું નામ છે. આ શરીરમાં બાપો જીવ નહીં પણ પરિસ્થિતિ એવી આવી છે. પરિસ્થિતિ આવે જલ્પવાદ ત્રીજો વચમાં ફૂટ્યો છે. જલ્પવાદ એને કહેવાય મને ખબર પડતી હોય કે હું ખોટો છું પણ હાચાનો પાછો પાડવામાં મથક જલ્પવાદ કહેવાય. મને ખબર છે કે હું ખોટો છું પણ હોમલિયાના હાચાને પાછો પાડવા મહેનત કરે ને આ જલ્પવાદ ચાલી રહ્યો છે. આ જલ્પવાદ ગુરુવા લોકોમાં હોય સતગુરુમાં આચાર્યમાં ના હોવો જોઈએ. જો આચાર્યના સદગુરુ નામ પડતું હોય તો આ ડાપણની દાઢો કાઢો નકર કાઢી નાખશું એક દાડો. What do you understand in your mind? એવું કશું નહીં. જ્ઞાનીના કોઈ નિયમ પડી નહીં. જ્ઞાનીના આ વાવાઝોડાના કોઈ નિયમ પડી નથી અને તમને મને બધાને ખબર આ કોરોના કોઈ નહીં પડી હતી. મટાડતો નહીં લઈશું જે ડોક્ટર હતા ઈઓને ગરીબોને નહીં લીધા. આટલું બહુ ધ્યાન રાખજો. રૂપિયા વાળાને લીધા બધાને લીધા. અમારામાં જેટલા ઓછા થઈ ગયા હું તો ગણતો એ કા મરતા જલમ થાય કોરોના જે હું કર્યું હોય એવું નહીં મારે કોના કોઈ નહીં પડી. અમે જેના હતા ને તે વખત રમત રમતા શેડે પેલું ઠેકાણો બધીને પછી બેસોડી ને કેવા ગઈ ના આમ ફરે ને કે વાગે ના. હવે વાગે અને વચમાં આવે ને વાગ શેટો નથી લે વાગે. અમે બેસોડવા મોડ્યા છીએ વાગે ના પણ એવા ટેવાઈ ગયેલા છીએ મધ ઉડાડું કે અમને અડક બોરી કાંઈ ના અડક. અમે અડવા દેતા તમે અડવા દેતા નહીં. એટલે જેમ આ કોઈ પણ તમે ગમે તેને પૂછી દેજો કોઈ પણ કોમ આદરવું હોય જેમ આદરશો પહેલો નિર્ણય લ્યો જેમ કોમની શરૂઆત કરી છે. જો વાણિયો હોય ને તો પહેલો કોમ કર્યા પહેલો વિચાર કે આ કોમ કરાય કે ના કરાય પહેલો વિચાર અને અઢારે ભાઈ પસંદ કરીને ભરાઈ રહે ને કે ના કર્યું હોય તો સારું ભરાઈ રહે પછી એટલે આગળ બુદ્ધિ વાણીઓ અને પાછળ બુદ્ધિ. અમારામાં એવું થયું છે કે મને બોધ કરાય કે ના કરાય
અમે વિચાર જ કરતા નહીં અને આવડો હેડે ને પછી અમે ફરાઈ દઈએ કે એને ચો કન્યાન થાય એવું તો તાર જખ મારવા પહેલા તાર બોધ કર્યો તો પાછા છૂટી પડો છે કે એ કન્યાનો અધિકાર નતો તો તાર આશીર્વાદ કેવું લેવું પૂછ્યું કે ગુનો પહેલો તારો વાયરમેન થઈને નોકરી કાલે તો ગુનો વાય ગરદણી નો કે વાયરમેન નો તો તારો અમો આવીને પછી તમે લાલચ માટે ના ખોળો અને કે એને કન્યાન નહીં થયું તને જોત્યું છો આ અમે નમણીઓ એની કરીએ છીએ આવા યાદ છે અમારા આ તો અધિકારી હોય એને પચાયું છે સદગુરુ શબ્દના અધિકારી ખરું નહીં અધિકારી વગર કદાચ મળી જાય એના કદર નથી ઉત્તમ વસ્તુ અધિકાર વગર મળે કોઈ અર્થ ના હોય હમણાં મેં નવા વોટ્સએપમાં વાપર્યું હતું કે જન્મ મરણ કોઈ મટાડી ના એક પણ સુધારી એક હમણાં હું સંપ્રદાયનો નામ નહીં લેતો સંપ્રદાયો જેવી છે તમારે જોવું હોય તો કહું 1000 રૂપિયાના પાછળ મેડો કેટલો આવે હા કેટલો આવે બોલ કેટલો આવે 4 કોકરી ચાલી રાઈટ 2-500 નોટો હોય જેટલો આવે તાર સાચો છે ને હાચાર મો હાચું હોય એને આખી 1000ની વિચારી અને તમે એટલે તમે ખોટા છો અને 50 નોટ હોય તો 4 જ આવે અને 100 ની નોટ હોય તો અરે હું 100 ની નોટ હોય 100 નોટો પડી દાતા 10 નોટે જેટલા થાય 1000 થાય કે નહીં હા તો એકના ઉપર 2 આવે તો 10 નો કેટલો થયો 20 મેડો છે તમે ઓછો મેચી નથી બોલો છો અમે ઓછો ઉઘાડના છીએ આપણે જ ગુરુ શું કરે ઉઘાડા કર એટલે જો બધા જેટલો મેડો ગણતર કરીને કહેતા હોય ને તો હાચા ને અંધારા આ 3 મેડો કીધો એ ખોટો છે ગમે રીતે ગણો હાચા ને આ રે સંપ્રદાયો કહેવાય તમે નિજ નામ કે સતનામ કે ઓમકાર કે અરિયંતા કે દત્ત કે દિગંબર કે ઓમ કરો રોમ કરો બધોય મેડો 1000ની નોટનો છે કારણ કે પેલા 500 ની 2 થઈ પેલી 50 ની 20 લાવ્યો એટલે બધા હાચા ને ખરું કે નહીં હા પણ તમારો અદ્વૈત મત કેવો છે એ આપણે વિચારીએ એક ભાઈ રેસ્ટોરન્ટમાં જો એને એક નાઈટ રહું હતું એક રૂમ રાખવો હતો શેઠને મળ્યો કે શેઠ મારે એક રાત રહું છે તો શું ભાડું લેશો એક રાતના 1000 કે લ્યો 1000 હું જોઈ આવું પરસણ આવે તો લઉં પેલો કે ના રહું પાછા બળજબરી તો હોય ને જોવા જો એ લગી ઉપરના રૂમમાં જોવા જો અને રેસ્ટોરન્ટ વાળો શાકભાજી વાળો આવ્યો કે આપણે શાકભાજીના તમારું હાલતો હતો ને એના 1000 થયા પેલો કે લે ભાઈ પેલો જોવા રૂમ નક્કી કર્યો અને 1000 કો શાકભાજી છૂટ્યો કર્યો શાકભાજી વાળો 1000 લઈ જો પેલા હજુ રૂમ રાખ્યો એ શાકભાજી વાળો 1000 રૂપિયા લઈને ઘેર જો એના ત્યાં દૂધ વાળો આવ્યો કે આપણે દૂધ લેતા હતા ને ત્યાં 1000 રૂપિયા ત્યાં છે પેલો કે લે તે શાકભાજી વાળો અને લઈ જો ઇનાઈ કરિયાણા વાળો કે તમારે 1000 રૂપિયા થાય છે કરિયાણું લઈ જતા કે લેજે પૈસા માં કરીએ છીએ એટલે પેલો કરિયાણા વાળા પાસે 1000 થયા કે નહીં અને આ 3 જણા છૂટ્યા ગયા હવે એ કરિયાણા વાળો પાછો રેસ્ટોરન્ટ વાળા પાસે દરરોજ ખાવા જતો કે આપણે જમવાનું બીજું કે 1000 રૂપિયા કે લ્યો કરો જમા હવે પેલો ઉપરથી પાછો આવ્યો કે રૂમ ગમતો કે લે તાર પૈસા 1000 માં છૂટ્યા પેલા હતા ના પાછા એ પેલા બધા છૂટ્યા અને જેના એમ કર્મ કોડી બધા છૂટી જશે આત્મા તો જેનો હશે એના પાસે એ તો જેના પાસે હોય એનો જ જાય બાકી પેલા વચમાંથી છૂટન યથાઈ દાનસી સમિત ધો નિર્ધાન અર્જુન જેવી રીતે અગ્નિ લાકડાના બાળા એમ આ જ્ઞાન મત વિશ્વના બાળા
આમાંથી યોગી છૂટા, ભોગી છૂટા, જ્ઞાની છૂટા, અજ્ઞાની છૂટા, કોમનો છૂટા, નકોમો છૂટા, પણ પાછો જેનો હતોય નહીં. પહોંચત તવ થયા બ્રહ્મતે, એ તો બ્રહ્મમાં સમાયા, થયા ખરા પણ ધીર નહીં, જેના હતા ત્યાં જાવે. નિરત મહારાજ કહે છે, જહાં સે ઉપના વહી, જ્યાંથી ઉત્પન્ન થાય તો હમાય હમાય ના. શું ઉત્પન્ન થાય છે? શબ્દ. શું ઉત્પન્ન થાય છે? શબ્દ. એક શબ્દ છે સબ સર્જા, શબ્દ ही સર્જન હારા. આપણને કહો આવડી ગાડી બોલે તો મોઢું કેવું સર્જાય? તે શબ્દથી ઉત્પન્ન થયું અને વાહ વાહ કરો તો અમે અહીં બે હવા દઈએ તો ખીલખીલા થઈ જાય. અને અમારા જેવા મોડા મોડા આવે અને મરી બે હારે તો મોલ્યો બેઠો હોય મોઢું કેવું થઈ જાય? લ્યો કે એક જ બોલે. અમે તો એક નહીં બોલતા, બે નહીં બોલતા, અમે અમને માનીએ છીએ. તમારે જેમ માનવું હોય ને માનના નહીં. અમે તો અમને માનીએ અને અમે અમને ના માનીએ તો બીજાને મનાવવાના ધંધા જ છે. નિરાત કે નિષ્ઠાનું ફળ તમને તમારી વાત પર વિશ્વાસ આવે છે. જો તમને તમારી વાત ઉપર વિશ્વાસ આવતો હોય બસ ત્યાં ગુરુ છેલ્લો બે નથી. કના ઉપર વિશ્વાસ લાવશો? જો તમારા સ્વરૂપની વાત છે એના માટે અધિકાર જોવો. નિહાળિયા છોકરાને હવે તો ચાલે છે પણ હાથ વગર નિહાળમાં નતા લેતા. હાથ વગર હાથ નતા લેતા અને અત્યારે જેટલા હાથ વરમ નાથ્યો મેલ્યા ને એ બધા દહમું આવતા આવતા ફેલ નહીં ઉંમર ને મેલ્યા છે તો એ આગળ ના હેડ. પેલા એવું હતું આપણો 21 વર્ષ અમને 18 વર્ષ લગ્ન ના કરતા અને તારે કોઈ ઉંમર જોવા રહો તમે કેનેલો બનાવી છો કારણ કે ઉત્તમ વસ્તુ છે આ જ્ઞાન વિષય છે ને લાસ્ટ સ્ટેજ છે. આના ઉપર કશું નહીં. આનું કોઈ કરતા કરતા તમારે બહુમાળી મકાનમાં જવું હોય તો પગથિયા હોય ને લીપ હોય. પેલા જવાનો અને એ ડાયરેક્ટ જવા એટલે લીપમાં છે તો પગથિયો આવે. લીપમાં આવે તાર પગથિયામાં એકદમ જતું રહે. એમ કર્મનો અને સ્વરૂપનો બિલકુલ જુદા છે. દેહનો અને આત્માનો બિલકુલ. એવો કયો ભાથી છે એક બાજુ એનું શરીર પડતું હોય મોહણીઓમાં અને એ જાતે જોઈ રહ્યો હોય, એક બાજુ પોતાનું શરીર કાયતું કહેવાય અમારી મહેણાની ભાષા, એક બાજુ પોતાનો અગ્નિ સંસ્કાર ભર 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 શરીર હળગતું હોય, ચોફેર બધા ડાઘો બેઠા હોય અને એ જેનું શરીર હળગાય એ જ જોઈ રહ્યો હોય. બનાવું આ દેશ નિરાતનો છે. મારે કોઈ પણ સંપ્રદાય ના લેવાય પણ હું જેનામાંથી ખાઉં છું, જેનામાંથી પૂજાઈ રહ્યો છું એનું ખોટું કદી ના ગણાય. હું એક જ્ઞાનને વળગી રહ્યો છું, વ્યક્તિઓનું નહીં. હું એક નિરાતના મતને વળગી રહ્યો છું, આચાર્યોનું નહીં. હું નિરાતના જ્ઞાનને વળગી રહ્યો છું જેને મને આટલા સુધી મોકલી દીધો છે. મતાંતર વાળાનો નહીં. મતાંતર વાળા નહીં. તમને યોગ્ય લાગે આ વાત, તમને યોગ્ય લાગે. ક્યારે યોગ્ય લાગશે? તમારામાં પાવર આવશે. તમારામાં પાવર આવશે. હોય ભણેલાની જરૂર નહીં, ના ભણીએ પાવર આવી જાય. આ કરંટમાં પાવર હોય જ નહીં તારના દોરડામાં. પછી તમે જૂના હળિયા અડાડો લોખંડના એટલે કરંટ એમ કે અમે નહીં આવીએ. અમે હળી ગયેલો હળિયો હોય અને પછી કરંટ અડાડો જે એમ કે આ જૂનો હતે નહીં આવીએ. ચમ આવસ કે ચમ આવસ તાજો લાવો નવો નવો તો અડાડો તો એમ ના આવે. એ એમ સમજે છે કે અમારી નાતનો છે, અમારે સજાય મિલન છે. સજાઈ દે છે પેલો લોખંડનો છે અડાડ્યો એ પછી ઓહળા રાખો એમ આવી જતો છે કરંટ. લંગરીઓ ચડાવી આલો
લંગરીઓ ચલાવી આલે પણ ઓ હલામો કરન તમને તન મન ધન મેં કઈ ભ્રમ કરાવીએ કે પણ પાછી કરંટ તો ગાલ માં જોઉં ના એને મેં મો ગુરુ સુન પેલો છેલ્લો છે અને તીજો આવે છેલ્લો છે એટલે અધિકાર જોવાના સતગુરુ નાથે શબ્દો વિચારતા શબ્દો વિચારતો એ માટે માયાને મોહ વિકાર અને રસ પેજે માટે માયાને મોહ વિકાર હરી રસ પીજીએ. આપણો અદ્વૈત મત એવું કે છે ખરેખર જો આપણે આ વાતને વિચારીએ તો એકલું હોંભળવાથી નહીં આ પરીક્ષિત જેવા જો અધિકારી હોય ને તો હોંભળવાથી એ ઉત્તમ જ્ઞાન થાય ને હોંભળનારો એવો જુઓ તો થાય ને થાય માટે આ જીવ અને શરીર બે જે ગણેશ એ જ મૂર્ખોની છે જીવ અને શરીર બે જે જોઈ રહ્યા છે મૂર્ખોમી આર્ય છે બીજી કોઈ મૂર્ખોમી નહીં જીવ શું છે વિજ્ઞાન અત્યાર સુધીમાં થયું હજુ મેળ પડ્યો હા જીવ સૃષ્ટિ કીધી ખરી પણ મેળ પડ્યો હા વિજ્ઞાન બચાવો છે ખરી જીવનો એન કેમ પ્રકારે પ્રયોગો દવા દારૂ કા બાટલા ચડાય જીવને મરતા બચાવવા ન દવાખાના જોવાનું જોવું હોય તો બચાવવા કે નહીં અમે બચાઈએ કે નહીં અમારી એ કેપેસિટી નહીં કારણ કે એ વિષયોનો પણ અમે જીવને બતાવીએ કે ખરા પેલા બતાવી ના બચાવવા ખરા પણ બતાવીએ કે હા અને અમે બતાવીએ કે અમે બચાવી નહીં અમે બતાવીએ ખરા પણ અમે બચાવી એના હાથે બચવાનું આ પાવર એનામાં આવે તો જીવ શું છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે જીવ સચ્ચિદાનંદ સ્વરૂપ છે જીવ જેવી તેવી વસ્તુ નથી પણ એની સ્થિતિ એવી આવી ગઈ છે એના અભણની દશા આવી ગઈ છે એટલે એના પ્રકૃતિએ એના અવિદ્યાનો અર્થ થાય પોતાની મોનેલી વાત અવિદ્યા માયા પ્રકૃતિ કે બોડી કે તમારે જે કેવું હોય કહો પણ એનો બધી હોવાતોનો એક જ અર્થ થાય પોતાની મોનેલી વાત તમારે પછી શરીર કેવું હોય ના નહીં દેહ કયો તો ના નહીં પ્રકૃતિ કયો જગત કયો જે કેવું હોય કહો પણ મૂળ વાત હું છે પોતાની મોનેલી વાળા રંગ જેટલું મોન્યું છે એક પણ સાચું નથી આ સાચું નથી એના અજવાળામાં પહેરી ગયો છે જે સાચું નહીં એના અજવાળામાં પહેરી ગયો છે અને અજવાળ તમે આ લાઈટના હોમાં જોજો કરો એટલે પછી શું થાય તમારી ઓછો અંજાઈ જાય અત્યારે હું ભપકાદાર ભાડો તોય અમે અમારા ચતુરભાઈ મહારાજ ને ફરતા હતા કોઈ બાપો હોમું ના શકે લ્યો ગણ્યાનું હોમું કોઈ ના શકે આ તો ભપકાન મારા ચમતા મારે નહીં અને એવું પહેરીને આવે તો અમને આખો ગામ બોલો હાલ ઉઠીને આવે અને આપણે તમે હું આશીર્વાદ બેચી રહીએ તો કે મૂળ મેહોણો ના જતા આ થાય હો કે નહીં એટલે પતંગીઓ ભપકામાં આવે હમા જોવાય ભપકામાં અને એમાં તમારે જોવું હોય તો ઘણો ગામડો બી ઘણી ફેર જોયેલું છે અંધારું હોય ને તો આ ગામથી બહાર જજો અને બહાર જો કે પાણી તો હશે નથી અંધારું હોય ને પાણી પેડું થાય ને પછી રંગ ના ઉડ આજ્ઞા ખજ્યું જ કહેવાય ઘડીકમાં ઓમ ફરક ઘડીકમાં પેલા નામ પહેરી જાય ઘડીકમાં તત્વજ્ઞાનમાં પહેરી જાય ઘડીકમાં ઓય પહેરી જાય અમારે પેલા ઘડીકમાં મીટિંગમાં પહેરી જાય આજ્ઞા વેતાળ તું રંગ કરે નહીં જાય બિલકુલ આમાં ના ચાલે એટલે ના ચાલે જો તને ભક્તિનો રંગ નહીં લાગ્યો હોય તો બીજાને હું લગાડવાનો છું એનો જ ભક્તિ તો નિરર્થક મહારાજ કહે છે ભક્તિ જાણો ત્યારે ખરી આ જગતને જોવો શ્રી હરિ આખા વિશ્વનો ભગવાન ભાળ તો એની ભક્તિ ખરી 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 ભગવાન ગીતામાં કીધું કે હે અર્જુન
અદ્વૈષ્ટા સર્વભૂતાનો મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકારમ સમ સુખ દુઃખ ચ ક્ષમી. જેની દ્રષ્ટિ પડે અને એનો ગુરુ સીધો દેખાવો જોઈએ. નજર પડે ને સીધો એનો ગુરુ એને દેખાય એનું તો એને નહીં સમજાય, પણ સીધો એનો ગુરુ એને દેખાય કે આ વાત મારા ગુરુએ કરી તે અદ્વૈત નજર જાય, એની અદ્વૈત નજર જાય, એની કોઈ પણાની નજર રહે નહીં. એટલા માટે આ તમારી ને મારી નજર આગળ છે. જુઓ આપણા ગુરુની વાતો, બેની આપણા ગુરુજીની વાતો કના આગળ કહીએ. આ તો જેને જેને કહીએ એ કીધું ના મોના. સદગુરુની વાત શું છે કે ભાઈ જો અમારાથી બન્યો, તમારા કોણ સુધી લાઈન મેળવ્યું છે, હવે મોય તમે ઉતારજો. અમારે ગામ મહેસાણા બાજુ પેલા મજૂરી લોકો હોય ને, અમે બધા મજૂરી છીએ ભાઈ, અમે કોઈ ધનપતિ નહીં, અને ધનપતિ હોય અમને બેહવા દેતા નહીં, અને હજુ ધન થોડું પડે તે જપતા નહીં. જેમ આટલું છે હજુ થોડું પડે છે, તમે કોકને પૈસા કહેશો, તમે કોકને પૈસા કહેશો તારે ચિયો કાઢીએ કે અમે હોય આયા, અમે જે ગુણ કહેતા હતા જેમ કહેતા હતા તેમ થાય મોનતા ના આવે તો. બાકી મુસી હાથ નાખો ને પૈસા કહેવાનું શું આવે છે? તમે મુસી હાથ નાખો પૈસા કહેવાનું આવે? આ 1000 શિયાળો હેડ્યો આવે તો હોમો, અને સિંહ આવે એટલે કે આજનો જવા દો, કાલ કાશીન્દ્ર નહીં આવું. આ સિંહ હોમ કે 1000 નો ફાડી નાખો. કોના સંત કહેવાય? કોઈની પડી ના હોય. મને પડી છે મારી તમારી, અને તમને પડી છે ના કહું કોઈ વસાભાઈ નહીં પડી નહીં, આ કોઈ કોઈને પડી નહીં. અને કદાચ બીજાને એકબીજાને પડીએ છે ને તો એકબીજો પેલાનું વાલું પેલાનું વાલું કોમ કટાપો છે. મૂળ કોમ ની પડી શકે. ચાલો આ શું નામ કીધું? દિલીપરામ મહારાજ. શરીર ચોથી આવ્યું હતું, શરીર મારું તમારું બધાનું આવ્યું હતું ચોથી. કોઈ માતાની તરફ નજર ના કરતા, એ વાત રોંગ છે. સતાર સાહેબે કીધું જ્યાંથી હિન્દુ આયા ત્યાંથી મુસલ, ત્યાંથી યહૂદી પારસી, પણ જનની હવનો એક ગણ. શરીર આવ્યું ત્યાંથી. જડ નજર જે દાડે થઈ એ દાડે શરીર આવ્યું. પેલા તો સંસ્કારો પાડેલા છે. માતાની યોનિમાંથી આવીએ તે તો માતા મા બાપ છે ને તે એમની યોનિમાંથી જન્મ લીધા. તમારે જો 33 કરોડ દેવી દેવતા હોય, અંદર મૂર્તિ મેળવી હોય તો ગર્ભદ્વાર કહેવાય. મૂર્તિને ચોથે લગાવે ગર્ભદ્વાર. શંકર એકલો જ એવો છે કે આપણને ગર્ભનો મેળ નહીં આવે હો. એ ઉપર બાકરું રાખે. એ 33 જણા ગમે તે બોકડા પર ચડીને આવે કે મગર પર ચડીને આવે, ઈયોને જે ઉંદીરા પર બેસીને આવે, જે લઈને આપવું હોય આવો, બાકી ગર્ભ સિવાય નહીં. પાછી શંકર કે આપણે ઉપરથી આપવાનું. એટલે શિવનો જે લિંગ હોય એનું શોથી ઉતારે? આપણે બધા ઉપરથી આયા છીએ, ગર્ભમાંથી નહીં. તમે આત્મા છો ને તમે શરીર છો, કોણમાંથી આવો કે ગર્ભમાંથી આવો? કર્ણ દ્વારા આવો. ચોથી આવો કર્ણ દ્વારા આવો. એટલે બધાની બોડી આ બુદ્ધિ જ્યારે જડ થાય ને, બહુ ધ્યાન રાખવા જેવું. એલફેલ જ્ઞાન નહીં. જ્ઞાન વિશે આ તો તમને મને મળી ગયું છે. આગળ કોકને પૂન કર્યો છે, આગળ આપણી પેઢીઓમાં કોકને પૂન કર્યો છે તો આપણે આ જગ્યા મળી છે. અને આપણે તો શું કરીશું આપણને ખબર છે. એ તો જે સળ કહી દેતો હતો, હું તો કહું નહીં, કારણ કે મારે તોડલ ને ખબર જ છે કે શું કરીએ. પેલા તોડલ ને ખબર હતી કહો હા. માટે જેની બુદ્ધિ જળ બને એટલે જળ બુદ્ધિ થી એના શરીર દેખાય, બાકી નહીં. એ જળ બુદ્ધિ
જડતાનો સંગ છોડ, જડ બુદ્ધિ જ્યારે જડતાનો સંગ છોડ તાણે એ ચિત્ત તરફ લમણો કરે એટલે ચિત્ત ચૈતન્ય બની જાય અને ચિત્ત જ્યારે ચેતન બના આખું જગત સર્વ ખલવિંદમ બ્રહ્મ. વ્રતિ જેની જડ એના માટે આ શરીર અને જગત. આવા જેની જડ વર્તી તૂટી જ નહીં, જેની જડ વર્તી જઈ જ નહીં, એ માણસ એવું બોલશે કે દિલીપરાવ મહારાજનું શરીર હવે રહ્યું નહીં. અરે પહેલેથી નતું, પહેલેથી નતું. તું હું માઇક ઉપર કહે કે શરીર હવે રહ્યું નહીં, તું એ ઊંઘમાં છે કહું? આ મત જ એવું કે છે કે ઉત્પત કર લે નહીં અમારે. હા કબ ના ધારું? અરે કૃષ્ણ ભગવાન પર કે ન જાય તેમ રીતે હું કહેશે જન્મ્યા એટલા જવાના તે તાર તું એ હેડ કર કલાક બગાડ્યા કોનો? જૂની ગ્રંથિઓને છોડો, જૂની ગ્રંથિઓને છોડો અને આ તો કોઈક આધ્યાત્મક દેશ નવો પગ પહેરો થાય એની વાત છે. અને એ પગ પહેરો થાય તમે જોજો જેની જેની મોહનરામ મારા જેન જેની ફૂલીઓ નીકળે ને એટલે પેલી ગાયના છોણા હોય ને અળીઓ એને બાળીને રસ્યા ચોપડો એટલે મટી જાય. કારણ કે જેની જેણી ઉપડી પણ પછી ઢેલાડી ઉપડે ને હોકા હોબી વેવણ જોઈ લે તમને ખણ્યા ને ઝપાટ જમ ઢેલાડી ઉપડી અને પહેલી થોડી થોડી શિયોર થાય હતી એમ ખેંચી ખેંચી બૂટ લાયા પેલા ફોન લહેર ને રે પોતના સંતુ સઠો છે ખર્ચામાં ભાગવું શું આવશે તમારો નખો જાય એક ખર્ચા મારતો પેલા લાલે ચાલો એની બૂમ રાડે તો મટતી જ નહીં. હા એટલે આને ગરજ માટે તોણ્યો છે. જેની જેની ફૂલ્યો એટલે ગરજ માટે શાસ્ત્રો ના પાડે છે તોય તોણે લાયા કે તું બ્રહ્મ સંતાન રમતો આમ કઈ જોઈ રહ્યો હોય. આવા દ્રષ્ટિ આલી શકા એ ફેરવી નાખી આને ત્રીજું નજર આલી શકે જોતો તો એ ભાઈ અમારો થઈ ગયો ઉપરની આડો દોડો. એમ જ્યારે તીવ્ર વૈરાગ થાય એનો વૈરાગ તીવ્ર થઈ જાય. અરે ગૌતમ નો તીવ્ર વૈરાગ આવડા છોકરાનો ને યશોધરાને જોવા નહીં રહે. તીવ્ર વૈરાગ તો શાસ્ત્ર વેદન અને નિરત એ પણ કહે છે કે વૈરાગી હોવો જોઈએ. બેરાગી નહીં, બેરાગી નહીં. ઓમય પહેરી જાય ઓય પહેરી જાય. આ તો અમે હજુ આટલા હારા છીએ તે મળશે તારી જેવો કોણ થાય નકા હાથ ચાલીને કાઢી મેળવાની તાકાત છે. જાનો તારા બાપ ભલું કરે કાજી હું હું કાઢી સંતથી ઊંચો કોઈ સ્ટેજ નથી. અરે સંતથી રામ કૃષ્ણ જેનો ટોપો કરતા હતા. કૃષ્ણ ભગવાન તો એક બાજુ થર થર વરસાદ અને સંદીપ્યના માટે લાકડો લેવા જતા હતા. એ પુરુષો પરમાત્મા થઈ. અરે ભરતુઆરી તમે જુઓ પેલો નીતિ નામનું પુસ્તક લખ્યું નીતિ સૂતક અને ફસલ પીંગડાની વાતો આપણી વેરાગ ઉપર. દેખો ભરતરી ભયા ફકીરા છોડ દિયા ગઢ ઉજેની. આપણે હું જોયું અમાર તો અહીંનું કવર ને બાજે બીડી પીવરમાં હાલત ખોલી તરપત અને આના બધાને ખબર પડી ગઈ પાછી બધા. અરે જો લીલો સમ શેતરો આખલાવો ચડી જાય છે. એક મુઠ્ઠી દોણા માટે ગરીબ ડીરીએ હમ ખાય છે. એક ટેમ્પુ ગરીબોના તેલમાં ચૂલામાં નહીં મહારાજ ગરીબોના તપેલામાં શાક વઘારવા ટેમ્પુ 1800 રૂપિયા પહોંચ્યું. હા તાણે પેલાની કબરો ઉપર ઘીના ડબ્બા હોમાય છે. સત્યાનાશ જાય. શું ભારતની સંસ્કૃતિની દશા બગાડી. આપણી ઇન્દ્ર આ ભારતની ભૂમિ ગમે એવો મહેલ હોય ને એક્સપ્રેસ કે ગમે એવો અમદાવાદમાં ઉભો રહે જંકશન છે અને વિરોધ કરે ને તો ના ચાલે. આ મનુષ્ય અવતાર જંકશન છે. આ જંકશનમાં જંકશન કઈ એમ આવ્યું છે.
હા અમદાવાદમાં તમે જોઈ જુઓ બહાર પ્લેનમાં જવું હોય તો અમદાવાદ થી મળે અને જહાજમાં જવું હોય તો અને રોડ ઉપર જવું હોય તો કારણ કે ગામડામાં નેની બસો દોડ બહુ તો જીપ અને અમને તો નવું નેહરી છે અવાજ ને એક જ પાસે નેહરી થાય હા એ શીખર હું મારા અવાજ ઘર આગળ થઈને કાયમ થાય છે હું આમાં શું મારા કે આ છે મને અવાજ નહીં થતો એ લાઇટિંગ કેવાય ઇલેક્ટ્રિક આપણે રહી ને આજે થાય હવે અવાજ ના કરે કોઈ દાડ ઠીક ના થાય એ તો પેલી ભણો કરતી આવો તો એ ગેસ ની હારી બની આ પેલી હફલાઈ ને હરી જાય એમાં એક જણો ગામમાં ઉઈ રહ્યો હોય આચાર્ય અને બીજો રાતે રાત બોધ કરીને નાઈ જાય જો પેલો એના ઘેર ઉઈ રહ્યો હોય અને પાછો પેલો બોધ લે હવારે પેલો પાકે જય ગુરુ મહારાજ આજે ગાડી છે ને હરી જોનો ધર્મનું અધર પતો ના થયું એવું નહીં થતું મારે અડધા તો તમે કાયા છીએ હકીકત નહીં તો આ વાતનો તમારા ઉપદેશ લઈને કરવાનો છે હું કયો પેલા અહીં અમારી ફરજમાં આવે છે અટકાવવું એ અમારી ફરજમાં અટકાવવું એ આપની ફરજમાં આવે છે કરશો હું ન કઈ એવું ચાલ્યું છે ને મારા આજ બોટ લ્યો 6 મહિનાના અંદર ચાદર મળશે આ મેળાનો કરો ધીરે ધીરે લાવું છું તમે કેમ થઈ ખબર તમે ઉતાવળ ના કરો એકદમ ઝંડી બતાવી દે ગાડી બીજે ફીટકા સ્ટેપ બાય સ્ટેપ હા સ્ટેપ બાય સ્ટેપ જેટલા આવ્યું જોઈએ એનું તમે દેવું ઇલેક્ટ્રિક ગાડી એટલે આ વાતનો હા 6 મહિના પછી અધિકારમાં આપવું હોય તો આવજો અમારા ફૂલ સગવડ છે મારે આપણે એવું જ કરીએ છીએ આપણે ઈમાન જ છીએ એવું જુદા પડીએ બધા બોલાવતા નહીં આમંત્રણ ગાલતા નહીં અને અમારે લોકો કઈ કરવા જવું જોઈએ કેટલા ભૂલી ગયો મારું હા એમ કરતો આ વાતનો આ જ્ઞાનનો આ લોકોએ બુદ્ધિમાં ઉપયોગ કર્યો એનું ચિત્તમય બેઠું નહીં ઠીક છે શબ્દ તો આવડી જાય શબ્દ એ બુદ્ધિનો વિષય છે અને દાવ પેચ તો ઠીકથી આવડતો હતો પૂરા ખેલાડી હતા દાવ પેચ તો પહેલેથી આવડતો હતો પેલા નટના જેવું અમે ગુલેટ ખાય અમે ગુલેટ ખાય આ તો પ્રેક્ટિસ હતી માણસ સરળ બને માણસ સીધો બને એની દ્રષ્ટિ પેલી ગાડી સુધી ના પહોંચવી જોઈએ અરે કોઈની ઇન્સલ્ટ ને ઠેકૈયો ના કરતો હોવો જોઈએ આગવો સંગઠન દબાણ કરવાના ધંધા સામ્રાજ્યવાદ કહેવાય સામ્રાજ્યવાદ એને કહેવાય કોઈ પણ પબ્લિક આપણા આગળ ઊંચી થઈને ના બોલવી જોઈએ આ દબાણ પ્રથા પણ નિરર્થક છે દબાવવાના ધંધા કરે છે કોઈ પુરુષ પાકા તો એનો ત્યાગ કરવો અરે તમે હું ત્યાગ કરો અમે તમારો ત્યાગ કર્યો ગણવાદ છે સ્વતંત્રવાદ કોઈ પણ સંપ્રદાય હોય પણ એના ગુરુનો ઉપદેશ તમને મને સ્વતંત્ર કરવાનો સ્વતંત્ર કોઈના તાબામાં નહીં કોઈના બંધનમાં નહીં માતા બુદ્ધિ જાણે અંતઃકરણના રૂપમાં જડતાનો અનુસર એક સામાન્ય વાત છે તમારી નજર આગળ આ દેખાય છે એને તમે એવું કહેશો જો બુદ્ધિ ના વાપરતા હો નામના રૂપ કાઢી નાખો નામ રૂપ ના ઉપયોગ કરો તો બુદ્ધિનું કમજ્યું હા નામ રૂપ વ્યભિચાર અને ગંગા સતીએ કીધું કે નામ રૂપ મિથ્યા કરી મોનજો અને નામના રૂપ તો અહીંથી આયા પછી શીખવાડેલો હતો કવાનું માઇક કહેવાય શીખવાડ્યું આપણે જન્મ્યા છીએ આપણે આચાર્ય છીએ આપણે ફલાણા કોમના પણ મૂળ શીખવાડ્યું કઈ કેતો જન્મ્યો હતો બાકી શીખવાડેલા સંસ્કાર કહેવાય હવે એ બે શબ્દો ના આપવા જોઈએ નામ અને રૂપ આજે હું છે કાઠું છે હકીકતમાં આ તમામ ગુરુએ કીધું છે કે તું બોધ લીધો ખરો પણ સંતનો સંતના સંગમાં રજીએ આ તારા મોઢામાં કોકરી ગાલો છે
કીધું છે કે નહીં? અને કૃષ્ણ ભગવાન કીધું મેં તારો ઉપદેશ કરી દીધો પણ કોઈ તત્વવેતાના સંગમાં જજે. કોઈ તત્વવેતાના આ તો નહીં વેતા એના સંગ કરો છો. પેલા ને વેતો નહીં પેલા ને વેતો નહીં. અને કે તત્વવેતા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય સૂત્રીય નહીં સોલણાયા સોડિયો પાડો છો. શું પ્રલોભનો છે, શું જગતને બીવરાઈ નાખો છો અને હું લાલચ આલી દ્યો છો કે આ મધણી પ્રજાનો આપણે લાભ ઉઠાયો છે. હા, સમજનારા ક્યાં છે આજે? પ્રજા સિવાય અંદર ના આવતા વાંચીને વયો જાઉં છું. આપ આ ગીતો કે અરે સતારે કે છે નેહાણી બની ઉભા સળનારા કને ના ચડવા દીધા આપણા ને આપણો ઈ ચડ્યા ને એના હોમાં ખેંચી ગયા. આ એવું વાવાઝોડું નહીં તેવું આ ઘડીકમાં આવન પતંગ ને ખેંચી લે. આ તો જેનો પૂર ઊંડો પડ્યો હોય ને પહાડ ના હાલ. પહાડ કદી ના હાલ તો તમારી નજર આગળ તમે ઓનું નામ ન લો. નામ રૂપ બે ના આપવો જોઈએ. આપણા ગુરુની વાતો છે ને વેદનીય વાતો, કબીરની વાતો છે, નિરોધનીય છે, સહજાનંદનીય છે. કોઈ પણ સંપ્રદાયનો સ્થાપક હોય એ કદી ખોટો ના હોય. કોઈ પણ એક્સ વાય કદી ખોટો ના હોય પણ એના પાછળના ચેલા કદી હાચા ના હોય. બધા આપણે આવી ગયા હોય. જો આ સંસ્કૃતિ બગાડી હોય તો અનુ આવ્યો હોય પાછળના અનુ આવ્યો પેલાની વાતને સમજી નહીં જાય. સ્થાપના કરનારની વાતને સમજીને કૃષ્ણ ભગવાન યાદવા થડીમાં ભાલોડું વાગ્યું બેઠા બેઠા આમ વિચાર કરે છે. અક્રૂરજી પૂછે છે કે ભગવાન કોઈ થાય છે કે જબ્બર થાય છે? રાત દિવસ રથ હાકે છે એ પૂછે છે કે પ્રભુ કોઈ થાય છે કે જબ્બર થાય છે? જબ્બર થાય છે. પેલું કે વેદના થાય છે કે ના. અક્રૂરજી વિચારમાં પડ્યો કે દુખાતું નહીં જબ્બર થાય છે શું? પેલાની ભાષા સમજી શકતો નહીં. રથ રાતદાડો આકલો પણ સમજી શકતો. હા, એટલે કે બાપજી તમે આ ભાલોડું વાંચ્યું હવે કે કોઈ કે આવું છે આપણે નહીં કહેતા મરતી વખત. હા કે બાપા કોઈ કે આવું છે આપણે એટલું જ કહેવાનું કે આવતા આવતા તું ના મળ. આ ત્રણ છોડીઓ મળજો. આ દિલીપભાઈની છોડીઓ આ જો ધનવાદ છે આ છોકરા નહીં એનાથી અધિક છે. હું તો કહું છું 100 વખત જલમવાનો 84,000 વખત મરવાનો પણ પાછળ આવો મળજો. પણ એ જ લુગડું ઓઠી બાપા ચાર દાળ મરી જાય ખવડાવવું પડે તમે. આ રોતડાનો જેવા હોય અને બધા લોકો કે બ્રહ્મ લીન થયા છે. શું થયું છે કે લીન થયા છે કે વિલન થયા છે? અને પછી વિલન હોય. એટલે આ દીકરીઓનો ધનવાદ છે. હું 5મી વખતે હું આવ્યો અંબારામજી મહારાજના એના ચોક આમંત્રણ હતું ને કે ખરેખર ગોમમાં સંપત હતા હોય પુરુષ આયા વગર ના રહે. પણ પેલા તારીખ ચોક જતી રહી હોય અને થઈ ગઈ હોય. હા, તો વચન સંભાળી વેલેરા જાગજો. ઓળલ કે છે વચન ચૂક 84માં જાડેજા વચન સંભાળે. હા, બોલ્યો તો જે સર એને સમાધિ લીધી ને પેલા ગુરુનું વાયક આવ્યું કે જે સર તમે સમાધિ લઈ લીધી, તમે બોલ્યા હોય તો આ પ્રસાદ લાવી બોલો. હાથ કાઢ્યો નહીં આપણે હાથ નહીં કાઢતા પણ પગ ચોયા ચોય કાઢીએ. હાથ ના કાઢીએ છીએ પણ આપણો પગ આ 150 કિલોમીટર પગ કાઢ્યો. એક ઘડીકમાં હોય ને ઘડીકમાં પગ ચોય કાઢ્યો હોય. જેસર વધ્યો આપણે. એટલે આપણે મૂળ પોઈન્ટ એ છે આમાં નામ રૂપ બે ના આપવો જોઈએ. આ નિરત નું જ્ઞાન છે હોય એવું ઘણા કે વેદો ના ખબર પડે. અરે નિરત જ કે છે ગુરુ સમર્થ વેદ શરીકા. એ નિરત મહારાજ 6 અક્ષરો ચોથી લાયા છે વેદાંતના પણ પાથીની ચેતનાનો ધન્યવાદ છે કે બેરિસ્ટર હેઠો બેસી જાય તો મેળ ના પડે આવી એની ગૂંથણી છે.
હા ભણેલો બે જાય અને ઠેઠથી આ થતું આવ્યું છે. રામચંદ્રના પગ ધોયા હતા, રોમ બોલ્યા છે, લક્ષ્મણ કહેતા આ ભણ છે એવું યાદ રાખે. અને ભણેલો અને તારા એ વચીલા કરેલા ભૂલી જ જ્યાંથી ના કરતા હાથ જોડે છે હારા માટે હું ચોખે ચોખ્ખું કહી દઉં, હું તમને આમ ઝાડમાં લેવા નહીં માંગતો. ઓને તમે વસ્તુ કે ના ચાલે, ઓને તમે વસ્તુ કહો તો ના ચાલે, તારે ઓને વસ્તુ કહો તો ના ચાલે. ઘરમાં જેટલી વસ્તુઓ હોય થાળી લોટાન પાલન જુદું જુદું નાખ્યો અને બધી તો નામ રૂપ આવ્યું. આજ અંતના મધ્યમાં બોલાય વસ્તુ સાચી. હું કે છે નામ તો નિરંતર ઈશ્વર નિરીક્ષણ ને આવે એ સ્થિતિ કરવાની. અને વેદાંતિનું કે છે કે વસ્તુ આપણે કહીએ છીએ કે બોલે એવું નથી. અવ્યાકૃત વાણીમાં ના આવે એ વ્યાકૃત થાય એટલે વાણીમાં આવે. તમારું નામ સ્વરૂપ બોલાય એવું નથી, પણ આ બાઈ કેવું છે તને જાહેર નહીં તો હું છે તને માય તમારું નામ બોલે એમ ના આવે તો એ નામને જ તમે માઈ કહો છો કે બીજા કોઈને માઈ કેવું નામ છે ને ઈશ્વર થાય છે. હવે આ ક્રોધ વ્યાકૃતમાં આવે, પણ આ માયા છે આ માઈ છે ને એ બુદ્ધિના મોય ફીટ પડ્યું છે, જેનો ચિદાભાસ કહેવાય. ચિદાભાસ નામ પ્રતિબિંબ કહેવાય. અરીસામાં આપણે જોઈએ તો મોય આપણે ના દેખાઈએ એટલે કોસ્કો કની બાજુ જાય અંભો જાય કઈ ના આવે. એમ શાસ્ત્રોમાં પ્રતિબિંબો પડી ગયો છે. જીવ એક પ્રતિબિંબ છે, બુદ્ધિની માન્યતા છે, ઈશ્વર એક પ્રતિબિંબ છે, જગતની માન્યતા છે. બાકી બે જણો ખોટો છે. જીવ ને ઈશ્વર બે ખોટો જ છે. આ બુદ્ધિથી નિહારી જાય એટલે બુદ્ધિ સીધી સમજણ બની જાય અને એ સમજણને તમે સુરતા કહો છો. એ સમજણના તમે સુરતા કહો છો તો આ વસ્તુ સ એનો કોણ નાખે? હા, એની ભાષા ફેરો કદાચ અલગ અલગ હોય પણ મુદ્દો સ કે નહીં. આમાં સ એ દેખાય કે ના એ હોય એ દેખાય. સ દશરથભાઈ સ એ દેખાય કે ના હોય એ દેખાય. તો આ દેખાય છે એ સ એ દેખાય છે કે ના હોય તો આજે મોટા છૂટે એવું દેખાય. સ એ દેખાય ને અને સ એ બોલક બીજું કોઈ સ એ જ દેખાય, સ એ જ વપરાય અને સ એ જ બોલાય અને અસ્થિ ભાતિન પ્રિય કહેવાય. સ એ જ દેખાય છે, નથી એ જોતા હોય તો કાલ ના રહે. સ એ જ વપરાય છે, ના હોય તો શબ્દને વધારે કરો ને જોઈએ મારું. અસ્થિ ભાતિ પ્રિય જેમ સૂર્ય ચંદ્ર છે ને એ શીતળતા વાળો છે. ચંદ્ર કેવો છે અને સૂર્ય કેવો છે? ઉકળતા વાળો. સૂર્ય કેવો છે? ઉકળતા વાળો. એમ આત્મા છે એ સ્વયં પ્રકાશી છે, એની લક્ષણાઓ છે અસ્થિ ભાતિ પ્રિય. દેખાય, વપરાય ને બોલાય. અસ્થિ ભાતિ પ્રિય એ આત્માની લક્ષણાઓ છે. સૂર્યમાંથી કિરણ છૂટે અને ચંદ્ર શ્વાન છે તો સત ચિત્ત નો આનંદ જીવનું સ્વરૂપ છે. સત ચિત્ત આનંદ જીવનું સ્વરૂપ છે અને અસ્થિ ભાતિ ને પ્રિય એ આત્માની લક્ષણાઓ છે. એ તમારી લક્ષણાઓ છે. એમ જેમ કિરણના ઉપર જેમ સૂર્ય છે એમ અસ્થિ ભાતિ પ્રિય એ તમારી લક્ષણાઓ, એનો સૂર્ય તમે છો. એ અર્જુન તારા સૂર્યનો સૂર્ય હું છું. એ અર્જુન તારા ચંદ્રનો ચંદ્ર, અરે તારા સૂર્યમાં પ્રકાશ, તારી આ પૃથ્વીમાં ગંધ એટલે ટક્કર ઝીલાય. તારા બધા બોણાવળીઓમાં રામ છે. હું છું બધા વાયરોમાં મારુતિ પવન છે. હું છું બધા હિમાલયોમાં, બધા પર્વતોમાં હિમાલય. તારા પાંડવોમાં અર્જુન. અને પેલી રિક્ષા ચાલુ કરો તો હું કે ગુરુ કરાયા છે તો હું કે તાઈને છે બોલી દો તો
બાકી હું કહેવાનો અધિકાર છે હા એનો અધિકાર છે એવું કશું નહીં એ જડ નહીં આ ગુરુ સમજાવશે બીજું કોઈ અને તાર કૂતરાને તમે દેવા જાજો હું કે છે કે નહીં હા તો આયે હું કે છે હું શું વળી તમે માઇક કહો છો એમાં તમારી ભૂલ છે હું શું આ માઇક કે તો તમને કોકને શીખવાડેલું છે આવાના શરીર પાસે કોને શીખવાડેલું છે શું કે છે હું કે છે હું પણ હવે આપણે એને શરીર કહી દઈએ તે ભૂલ શકવાની છે હા આ જગત વસ્તુ તંત્ર છે અને વસ્તુ તંત્ર એ અધિકારીઓનો ઉપદેશ છે વસ્તુ તંત્ર જગત છે એક એક વસ્તુ કરતા 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 એમાં નામ રૂપ બાદ કરી નાખો એટલે પછી સીધા તમારા આ સૂર્યનો ઉગવું હોય તાણી એમ કે કાર ચોકડીઓ રવા દો તાણ બીજે આવતું જ આવું સ્વયં પ્રકાશી છે કોઈનું અજવાળું ના લે કોઈનું આ તો સારું છે તે એટલું છે તોય બપોરે રવાતું નહીં એટલું છે તોય અને એમાં તો એસી વાળોની વધારે પોતાને ફાળે છે તમે ઠંડક વાળી જાઓ હા અમારા બાપલા મોકલે 15 પાછો આવ્યો દાદા કે હું નહીં રહે કે ચમ કે એસી રસ એમ પાહા કોક છે ને પૈસા હોય કે હોશિયારી હોય હવે એ એસી વાળા બાદ ને હરે ને તત્વજ્ઞાની આગળ આખો દાડો ઠંડક પડી રહ્યા 3 દાડા ચેલા નહીં રવાનું 4 દાડા ગારી મોર ઉપર રવાનું 15 દાડે ઘેર જો આયા તો આયા ના કહું વાદરાને કદી ઘર ના હોય તમે સાફરણ ના રિયો જેવું વાદરાને ભાઈ ના હોય મોથી કુદતે અને એથી કુદતે હા ના હોય અને અર્જુન કે ભાઈ રે જ્ઞાની ઘર મેલીને જોઈએ અમે તો બારચેમાં આવીએ ઘેર આવો માઇક નહીં પહોંચ્યા તો એક લગી અમે એક હાથમાં અંબર છે કે હું જમશો ને મને જાત એનું બોલ આમાં હું છે અને તમે બધા એ તાસમોથી જ નીકળ્યા જ છીએ આપણે છત્રપતિ સિકંદર સોક્રેટિસનો સેવક ભારતમાં આવ્યો અને એક ગોડો સન્યાસી જેવો લગર વગર બેસી ગયેલો આમ સર કરતો કરતો આવ્યો એના સૈનિકોએ કીધું કે જગ્યા કરો પેલો ગોડા જેવો સન્યાસી હવા માંડ્યો અરે ક્યાં ખસી દો સિકંદર આવે તે કેવો હોય સિકંદર પેલો પૂછે કે સિકંદર કેવો હોય જાતે સિકંદર આવ્યો કે ખસી દો કે હવાનું જેવું હોય સિકંદરે વિચારવું પડે કે મને મગજ ખસી જેવું છે કોઈ ઈનું કે સિકંદર હા પેલા જેનું ખસેલું હોય ને બીજા જેવા લાગે જેનું ગોડો હોય ને આખું